નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરા તાલુકાના ચોકારી સાડા સીમ વિસ્તારમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકારનું સાહસ અમદાવાદથી ન્યૂ નવસારી 765 કેવીની વીજ લાઇન એટલે કે હાઈટેન્શન લાઇનનું કામ ચાલી રહ્યું છે। આ લાઇનના કામકાજમાં ખેડૂતોની જમીનનો બગાડ તેમજ ઊભો પાકનો નાશ થતો હોય છે, જેનું વળતર યોગ્ય ન મળતા સાંઢા પંથકના ખેડૂતોએ ભેગા મળીને વિરોધ કર્યો હતો। ત્યારે લાઇન હોદ્દેદારોએ પોલીસ બોલાવી ખેડૂતો પર ધાક જમાવી કામ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી કંઈ અજુગતું ન બને તેવી કાળજી લીધી હતી। આ પંથકમાં જે ખેડૂતોની જમીન પર થાંભલો આવ્યો છે અને જે ખેડૂતોના પાકનો બગાડ થઈ રહ્યો છે તેમને યોગ્ય વળતર મળેલ નથી અને થાંભલાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। આ હાઈટેન્શન લાઇનના વળતરને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને કામગીરી દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું હતું। હસમુખ પરમારનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડુ। પાવર ગ્રીડ કંપની દ્વારા નવસારી અમદાવાદ હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેમાં મારી જમીન સર્વે નંબર 350 છે, જેમાં હાઈ ટેન્શન લાઇનનો થાંભલો આવેલો છે, જેનું લખાણ મને પાવર ગ્રીડ કંપની દ્વારા લખી આપેલ છતાંય એના કહ્યા મુજબ મને પેમેન્ટ નથી મળેલું અને પાકનું વળતર પણ આ લોકો કહે છે એ પ્રમાણે મૌખિક કહે છે, લખી આપતા નથી અને પછી મન મુજબ એમના હિસાબે એ લોકો વળતર ચૂકવે છે। તો શું કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ જ રાહત મળે એમ નથી, માત્ર ને માત્ર ખેડૂતોને મારી નાખવા માટે જ આ લોકો બેઠેલા છે। શું રાષ્ટ્રહિત માટે ખેડૂતોનું બલિદાન આપવાનું છે? તો મારી સરકારને એટલી વિનંતી છે કે ભાઈ આ કંપનીને યોગ્ય વળતર અમને આપે અને યોગ્ય રીતના અમારું જે નક્કી કરેલું છે અને નવા જીઆર મુજબ અમારું વળતર અમને આપે, બસ એટલી વિનંતી છે।